હરે કૃષ્ણ. હરે કૃષ્ણ આરસા માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ. હરે કૃષ્ણ માતાજી. હરે દંડ કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી, સ્ક્રીન શેર થઈ છે મારી? હા માતાજી. હા, થઈ છે ખરી. આવી છે ને? પ્રભુજી, મંગલાચરણ થયું ને શેર? હા માતાજી. ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमती भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे हरे राम राम हरे राम 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 हरे राम हरे। हरे 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 कृष्णा। कृष्ण। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभुજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. આપણે હવે હરે ભાગવતમનું મંગલાચરણ લઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ओम ॐ નમો नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ओम નમો नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् નારાયણ नारायणं નારાયણं नमस्कृत्य નમસ્કૃત્ય नरं નરં चैव ચૈવ नरोत्तमम्। નરોત્તમં.
देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो ततो जयामुदीरये। जयमुदीरये। शृण्वता स्वकथा कृष्ण पुण्या श्रवणकीर्तना शृण्वतां शृण्वतां स्वकथः कृष्ण कृष्णः श्रवणकीर्तनः। हृदयन्तस्तु भद्राणि विधुनोति सुरे सताम्। हृदयन्तस्तुय भद्राणि विधुनोति सुरसताम्। नष्टप्राये स्वभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्राये स्वभद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। भगवती श्लोके भक्तिर्भवति नैष्ठिकी। હરે કૃષ્ણ. આમ આપણે નિત્ય ભાગવતનું સેવન કરવું જોઈએ. બે છે ભાગવત, એક ગ્રંથ ભાગવત, એક ભગ ભાગવત. આપણે એમની હરરોજ સેવા કરવી જોઈએ. એનાથી આપણા અભદ્ર, અકલ્યાણ એ બધું નાશ પામે છે. એટલે આપણે ઘરમાં પણ શ્રીમદ ભાગવતમના ગ્રંથને વસાવવો જોઈએ, જેનાથી એ સાક્ષાત કૃષ્ણના અવતાર છે, જેનાથી આપણા જીવનમાં જે અભદ્ર છે એ નાશ પામે છે. હરે કૃષ્ણ. નારાયણ સુનીના માતાજી આજના જપા વોરિયર્સના નામ બોલશું. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. કૃષ્ણધામદાસ પ્રભુજી, રવિના કેડિયા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, સૌભક્તિ શ્રીયા માતાજી, મીરા ભટ્ટ માતાજી, દર્શના ભટ્ટ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, કિરણ સાધુ પ્રભુજી, નૈના પટેલ માતાજી, ભૂમિ જોશી માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, પ્રેમસિંહ ધોળકિયા માતાજી, રાઠોડ કાજલ માતાજી, માધવી ચારુમુખી માતાજી, આકૃતિ પટેલ માતાજી, બ્રિજેશ તાવડા પ્રભુજી, આશા પટેલ માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, જગન માતા, જયશ્રી માતાજી, હિરણમય કેસરી માતાજી, હિના બોટી માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, રૂપલ ભાનુશાળી માતાજી, ઉર્વશી પરમાર માતાજી, સુધ પદ્મા માતાજી, તન્વી માતાજી, ટ્વિંકલ પટેલ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, દેવયાની ઝાલા માતાજી, જ્યોતિ વડગામા માતાજી, કલ્પતર નીતાય પ્રભુજી, કલા બારોટ માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, પારુલ હાથીલા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, નામ શેષદાસ પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, રાજેશ્વરી બા જાડેજા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, શશી ઉદેસી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, ઉર્વી દેસાઈ માતાજી, ગજરાની વિનીતા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, ભાવ સિંધુસિંહ ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નીતિ પાનસુરિયા માતાજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, શિલ્પા ગાંધી માતાજી, વિમલા વરજરાની માતાજી, દીપલ પુરોહિત માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, મહિપતસિંહ સોલંકી પ્રભુજી, જુહી ગરલી માતાજી, નેહલ પંચાલ માતાજી, ધાર્મી પટેલ માતાજી, દર્શના વડેદરા માતાજી, ગીતા માતાજી, હિરલ રામાનુજ માતાજી, હિરલ પટેલ માતાજી, જ્યોતિબેન માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, કાજલ પટેલ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, મૃતામિંદા સુમુખી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પૂનમ આહિર માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, નિર્મલા બારટ માતાજી, જીગીસા પટેલ માતાજી, નારાયણી સુનૈના માતાજી, દર્શના ભટ્ટ માતાજી, નીતુ જરીવાલા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, મનીષા ચૌહાણ માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, મુકેશ એમ પ્રભુજી, વિરલ પાઠક માતાજી, કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, દયાન્વિતા હરિની માતાજી, પરેશ શાહ પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, મુકેશ કપાડિયા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, જયશ્રી સુમંગલા માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, હર્ષા ઘેલાણી માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, જયશ્રી સેજપાલ માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, વિશાલ આહિર પ્રભુજી, પારુલ ગોર માતાજી, મંદાકિની કરુણા દેવી માતાજી, અલ્પા ગોર માતાજી, કમલ પ્રભુજી અને હિના મેવાડા માતાજી, કુલ 110 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખ્યા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ.
હરી હરી બોલ માતાજી. તમારી સેવા માટે પણ ખૂબ ખૂબ આભાર. તમારા માટે પણ હરી બોલ. અને બધા ભક્તો જે સવારમાં મંગળા આરતી અને જે જપ્પામાં જોડાયેલા હતા એમના માટે પણ હરી બોલ. અને એ બધા માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે હરે હરે. હરે હરે કૃષ્ણ હરે માતાજી કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે પ્રભુજી દંડવત પ્રણામ. માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે દંડવત કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુજી. હવે આપણે શ્લોક સ્ટાર્ટ કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. શ્લોક પુરુષ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ પુરુષસ્ય પુરુષસ્ય ચ પુરુષસ્ય ચ સંસ્થાનમ સંસ્થાનમ પરસ્ય ચ સ્વરૂપમ રૂપમ વા વા પરસ્ય ચ પરસ્ય ચ જ્ઞાનમ ચ નેગમં યત્તત ગુરુ શિષ્ય પ્રયોજનમ જ્ઞાનમ જ્ઞાનમ ચ જ્ઞાનમ ચ નૈકં નૈકં યત્તત યત્તત ગુરુ ગુરુ શિષ્ય શિષ્ય પ્રયોજનમ. પ્રયોજનમ પુરુષ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ પુરુષસ્ય 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 ચ ચ સંસ્થાનમ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય પરસ્ય ચ. ચ જ્ઞાનમ ચ નેગમં યત્તદ ગુરુ શિષ્ય પ્રયોજનમ જ્ઞાનમ 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 ચ ચ નૈગમ યત્ નૈગમ્યત ગુરુ શિષ્ય શિષ્ય પ્રયોજનમ. પ્રયોજનમ. હરે કૃષ્ણ. પ્રભુજી પહેલા 5 પ્રભુજી પછી 5 માતાજી એવી રીતે શ્લોક લેશું. પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ પુરુષ્ય પુરુષસ્ય પુરુષસ્ય ચ ચ સંસ્થાનમ સંસ્થાનમ સ્વરૂપમ વા સ્વરૂપમ પરસ્ય ચ. પરસ્ય ચ જ્ઞાનમ ચ નૈગમં યત્તદ્ ગુરુ શિષ્ય પ્રયોજનમ જ્ઞાનમ જ્ઞાનમ ચ ચ નૈગમ નૈગમં યત તદ શિષ્ય ગુરુ શિષ્ય ગુરુશિષ્ય પ્રયોજનમ. પ્રયોજનમ. પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ પુરુષસ્ય 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 ચ સંસ્થાનમ સંસ્થાનમ વા સ્વરૂપમ સ્વરૂપમ વા પરસ્ય પરસ્ય ચ. ચ જ્ઞાનમ ચ નૈગમ્યત્તદ્ ગુરુ શિષ્ય પ્રયોજનમ જ્ઞાનમ જ્ઞાનમ ચ નૈગમં તદ યત્તદ્ ગુરુ શિષ્ય ગુરુશિષ્ય પ્રયોજનમ. પ્રયોજનમ. પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ. જ્ઞાનમ ચ નૈગમં યદ્દத் ગુરુ શિષ્ય પ્રયોજનમ જ્ઞાનમ ચ ગુરુ શિષ્ય પ્રયોજનમ પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ પુરુષસ્ય ચ સંસ્થાનમ જ્ઞાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ. જ્ઞાનમ ચ નૈગમં યત્તત ગુરુ શિષ્ય પ્રયોજનમ જ્ઞાનમ જ્ઞાનમ ચ નૈકં યત ગુરુ શિષ્ય પ્રયોજનમ. પ્રયોજનમ. પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ. પુરુષસ્ય સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ જ્ઞાનમ ચ નૈગમં યત ગુરુ શિષ્ય પ્રયોજનમ. જ્ઞાનમ પ્રયોજનમ.
સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ જ્ઞાનમ ચ નૈગમં યત્તદ ગુરુ શિષ્ય પ્રયોજનમ જ્ઞાનમ ચ નૈગમં યત્તદ ગુરુ શિષ્ય પ્રયોજનમ પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ જ્ઞાનમ ચ નૈગમ યત્તદ ગુરુ શિષ્ય પ્રયોજનમ જ્ઞાનમ ચ નૈગમં યત્તદ ગુરુ શિષ્ય પ્રયોજનમ પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ પુરુષસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ જ્ઞાનમ ચ નૈગમં યત્તદ ગુરુ શિષ્ય પ્રયોજનમ જ્ઞાનમ ચ નૈગમં યત્તદ ગુરુ શિષ્ય પ્રયોજનમ ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ સંસ્થાનમ સ્વરૂપમ વા પરસ્ય ચ જ્ઞાનમ ચ નૈગમં યત્તદ ગુરુ શિષ્ય પ્રયોજનમ જ્ઞાનમ ચ નૈગમં યત્તદ ગુરુ શિષ્ય પ્રયોજનમ. હરે કૃષ્ણ. શબ્દાર્થ લેશું. પુરુષસ્ય જીવના પુરુષસ્ય જીવના ચ પણ પણ સંસ્થાનમ અસ્તિત્વ સંસ્થાનમ અસ્તિત્વ સ્વરૂપમ ઓળખ સ્વરૂપમ વા અથવા અથવા પરસ્ય પરમેશ્વરનું પરમેશ્વરનું ચ પણ જ્ઞાનમ જ્ઞાન જ્ઞાન નૈગમમ ઉપનિષદોની બાબતમાં બાબતમાં યત તે તત તેજ ગુરુ આધ્યાત્મિક ગુરુ આધ્યાત્મિક ગુરુ શિષ્ય 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 પ્રયોજનમ આવશ્યકતા અનુવાદ. જીવાત્મા અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે સત્ય શું છે, તેમના સ્વરૂપ શું છે, વેદ જ્ઞાનમાં વિશિષ્ટ મૂલ્યો ક્યાં છે અને આધ્યાત્મિક ગુરુ તથા તેમના શિષ્યો માટે આવશ્યકતાઓ શી છે. હરે કૃષ્ણ. ભાવાર્થ કોને લેવો છે? કોને હેન્ડ રેઝ છે? પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, કોને? પરેશ શાહ પ્રભુજી જ ખાલી એન્ટ્રેસ કરે તો બાકી કોઈ નથી કર્યો. હરે કૃષ્ણ. પરેશ શાહ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાકભાઈ હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ નો જય હો. મૂળભૂત રીતે જીવો તે ભગવાનના સેવક છે, જે દરેકની બધા પ્રકારની સેવા સ્વીકારી શકે છે. ભગવદ ગીતા 5.29 માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ભગવાન યજ્ઞ અને તપની તમામ ફલશ્રુતિના પરમ ભોક્તા છે, બધા બ્રહ્માંડોના સ્વામી છે
તે બધા જ જીવોના મિત્રો છે. આ જ ભગવાનનો સાચો પરિચય છે. આથી જીવાત્મા જ્યારે ભગવાનના પરમ સ્વામિત્વનો સ્વીકાર કરી લે અને તદનુસાર આચરણ કરે ત્યારે જ તે પોતાનું સાચું સ્વરૂપ ધારણ કરે છે. જીવને પ્રગતિ કરી જ્ઞાનના આ ધોરણને પામવા માટે આધ્યાત્મિક સત્સંગની આવશ્યકતા છે. અધિકૃત આધ્યાત્મિક ગુરુ ઈચ્છે છે કે તેમનો શિષ્ય ભગવાનની દિવ્ય સેવા કરવાની વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરે. શિષ્યો પણ જાણતા જ હોય છે કે તેમને આત્મ સાક્ષાત્કાર કરી ચૂકેલા મહાત્માઓ પાસેથી જીવ અને ઈશ્વર વચ્ચેના શાશ્વત સંબંધો વિશે શીખવાનું છે. વ્યક્તિ માટે દિવ્ય જ્ઞાનનો પ્રચાર કરવા માટે એ આવશ્યક બની જાય છે કે તે વેદોમાં વર્ણિત જ્ઞાનના બળે ભૌતિક પ્રવૃત્તિઓ માટે નિવૃત્ત થઈ જાય. આ શ્લોકમાં બધા પ્રશ્નોના આ સમગ્ર સાર છે. હરે કૃષ્ણ માતાજી. શ્રીલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ. અહીં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પુરુષનો અર્થ ભગવાન નથી પરંતુ જીવ છે. અહીં બીજું કહેવામાં આવ્યું છે સંસ્થાનમ. અહીં હું જે કંઈ બોલું, પહેલાં મારી કંઈ લાયકાત નથી કે હું અહીં કંઈ બોલી શકું, પરંતુ મારા શિક્ષા ગુરુ અને મારા દીક્ષા ગુરુ જે કંઈ મને શીખડાવ્યું છે તે હું અહીં બોલવાની કોશિશ કરી રહી છું. આથી મારાથી જો કંઈ ભૂલચૂક થાય તો મને માફ કરજો. અહીં પુરુષનો અર્થ છે ભગવાન નથી પણ જીવ છે. સંસ્થાનમ એટલે કે જીવની સ્થિતિ શું છે, તેમનું સ્વરૂપ શું છે. તો જીવની સ્થિતિ શું હોય છે? હરે કૃષ્ણ. સાચી હા, તો જીવની સાચી સ્થિતિ જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ છે. પછી અહીં કહેવામાં આવ્યું છે પરસ્ય ચ એટલે ભગવાનનું સ્વરૂપ શું છે? તો ભગવાન છે એ પરમ ભોગતા છે. પછી અહીં કહેવામાં આવ્યું છે વાહ એટલે કે જીવાત્મા અને ભગવાન વચ્ચે શું સામ્યતા છે. તો જીવાત્મા અને ભગવાન વચ્ચે આપણે જોવા જઈએ ને તો ગુણોની દ્રષ્ટિએ એક છે, સચ્ચિત અને આનંદમય સ્વરૂપ છે. પરંતુ અત્યારે આપણે આપણી ઓળખાણ ભૂલી ગયા છે. આપણે પોતાને શરીર માનીને બેઠા છીએ. એટલે આપણને એમ થાય છે કે આપણે ભગવાનના ધામમાં જવા માટે યોગ્ય નથી. પણ આપણે જ્યારે છે એ ભગવાનનું સ્વામિત્વનો સ્વીકાર કરીએ અને આપણે છે સચ્ચિત આનંદ, આપણું સાચું સ્વરૂપ છે સચ્ચિત આનંદમય સ્વરૂપ. અને આ જગત છે એ પોતે અસત છે અને ભગવાનનું ધામ છે એ ગોલોક ધામ જે શાશ્વત છે. એટલે આપણું સાચું જે ઘર કહેવાય છે ને એ ગોલોક ધામ છે. તો હવે આ ગોલોક ધામમાં જવા માટે આપણે શેની જરૂર પડે? અત્યારે આપણે બદ્ધ જીવ છીએ તો આપણે શેની જરૂર પડે? તો કે નૈગમ જ્ઞાનની જરૂર પડે. નૈગમ જ્ઞાન એટલે કે વૈદિક જ્ઞાનની જરૂર પડે. હવે આ વૈદિક જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે શેની અનિવાર્યતા છે? તો કે ગુરુની અનિવાર્યતા છે. એટલે અહીં કહેવામાં આવ્યું છે ગુરુ શિષ્ય પ્રયોજનમ એટલે કે ગુરુની શું અનિવાર્યતા છે અને શિષ્યની શું કર્તવ્ય છે તે કહેવામાં આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. અહીં વિદુરજી છે એ પોતાના પ્રશ્નનો પાયો નાખ્યો છે, જેના કારણે મૈત્રેય મુનિને અહીં નૈગમ જ્ઞાન આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે વૈદિક જ્ઞાન અને આપણા જે જીવના પંચકોષો છે એમની વાતો સમજાવી છે, જેના દ્વારા આપણા જેવા બદ્ધ જીવો અને શિષ્યોને ભૌતિકતામાંથી નિવૃત્ત કરી અને સાચા આત્મ સાક્ષાત્કાર તરફ લઈ જઈએ. હવે વિદુરજી પોતે તો મહાન જ્ઞાની હતા અને ભગવાનના ભક્ત હતા. તે તો આ બધું જાણતા જ હતા. પરંતુ આપણા જેવા સામાન્ય મનુષ્ય જે સંસારના બંધનમાં ફસાયેલા છીએ આપણે લોકો, આપણા બધાના ઉદ્ધાર માટે મૈત્રેય મુનિએ આ પ્રશ્નો એમની સામે મૂક્યા હતા. તે ઈચ્છતા હતા કે તે આ આપણા જેવા જીવો આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે અને આ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી અને માયાના બંધનમાંથી આપણે મુક્ત થઈ જઈએ. એટલે વિદુરજી એ જાણવા માંગતા હતા. આના પહેલાના શ્લોકમાં કહ્યું હતું તે પ્રમાણે કે જ્યારે પ્રલય જેવી સ્થિતિ થાય છે અને બધું જ ભગવાનમાં સમાઈ જાય છે ત્યારે જીવની સ્થિતિ શું હોય છે? તેઓ આ શ્લોક દ્વારા સ્પષ્ટ કરવા માંગે છે કે જીવ છે ભગવાનનો નિત્ય સેવક છે અને પ્રલયકાળમાં પણ તેમનું અસ્તિત્વ નાશ પામતું નથી અને ભગવાનના શરણમાં સુસુપ્ત અવસ્થામાં રહે છે. આમ વિદુરજી આ શ્લોક દ્વારા ગુરુની અનિવાર્યતા શું છે, એટલે કે આપણે આધ્યાત્મિક ગુરુ અને શુદ્ધ ભક્તોના માર્ગદર્શન વિના કોઈ પણ જીવ ભક્તિમાં પ્રગતિ કરી શકતો નથી એ અહીં સાબિત કરે છે. એટલે આ શ્લોકમાં આપણે જીવ શું છે, પરમેશ્વરનું સાચું સ્વરૂપ શું છે, ગુરુ શિષ્યનું પ્રયોજન શું છે અને નૈગમ જ્ઞાનનો અર્થ શું છે તે આપણે અહીં સમજવાનું છે.
આ શ્લોકમાં જોવા જાય તો શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર સમજાવે છે કે સંસ્થાનમ એટલે કે જીવ કેવી રીતે માયામાં ફસાયેલો છે, સ્વરૂપમ એટલે કે મુક્તિ પછી તેની સ્થિતિ શું હશે. આ બધા રહસ્યો છે એ આપણે એકલા ઉકેલી નથી શકતા. આ માટે આપણે ગુરુની જરૂર પડે છે, એ ગુરુ દ્વારા જ પ્રગટ થાય છે. અહીં કહેવામાં આવ્યું છે કે જીવાત્મા, અહીં અનુવાદમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે જીવાત્મા અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશે સત્ય શું છે, તેમના સ્વરૂપ શું છે. એટલે અહીં ભાવાર્થમાં કહ્યું છે તે પ્રમાણે જીવ તો ભગવાનના સેવક છે, જે દરેક પ્રકારની સેવા સ્વીકારે છે. આપણે શાસ્ત્રો મુજબ જોવા જઈએ તો જીવ અને ભગવાન વચ્ચે અચિંત્ય ભેદાભેદ તત્વનો સંબંધ છે. એટલે કે જીવ છે એ ગુણાત્મક રીતે ભગવાન જેવો છે, પણ શક્તિમાં છે એ તેનાથી નાનો છે. આપણે ભગવદ્ ગીતામાં પણ આ શ્લોક છે 15.7. કયો છે શ્લોક? હરે કૃષ્ણ. મમે વાંશ જીવલોકે જીવભૂત સનાતન દિયાની પ્રકૃતિ સ્થાની કરશીતે. એટલે અહીં ભગવાન ખુદ કહે છે કે જીવ છે એ મારો સનાતન અંશ છે. આપણે એક એક્ઝામ્પલ લેવા જઈએ, એક સમુદ્ર છે અને એ સમુદ્રમાંથી આપણે ટીપું લઈએ તો એ ટીપું છે સમુદ્રની જેમ ગુણોની દ્રષ્ટિએ ખારું જ હોય છે, પણ એ ટીપું આખું સમુદ્ર નથી થઈ શકતો. તેવી રીતે આપણે પણ ભગવાનના જેવા ગુણો ધરાવીએ છીએ, પણ આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ક્યારેય થઈ શકતા નથી. આમ આપણી જીવની સાચી સ્થિતિ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે તેમ જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. ભગવાનની મુખ્યત્વે 3 શક્તિ છે, અતરંગ, બહિરંગ અને તટસ્થ. એટલે જીવ છે આ તટસ્થ શક્તિમાં આવે છે. કાં તો તે માયાની સેવા કરી શકે અથવા તો તે ભગવાનની સેવા કરી શકે. આમ જીવના સ્વરૂપને જાણવાનો અર્થ છે કે આપણે ભગવાનના અંશ છીએ. હવે પરમેશ્વરના સ્વરૂપ વિશે વાત કરીએ તો ભગવાનનું સ્વરૂપ છે એ નિરાકાર પ્રકાશ માત્ર નથી, તે સાકાર રૂપ છે. તે સર્વ કારણોના કારણ છે. બ્રહ્માજી પણ કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. એટલે ભગવાન વિભુ છે અને આપણે છે અણુ છીએ. ભગવાનનું સ્વરૂપ ઈશોપનિષદમાં કહેવામાં આવ્યું તે પ્રમાણે અપાય વિદ્યમ એટલે કે સંપૂર્ણ પાપ રહિત, શુદ્ધતાથી શુદ્ધ છે. તે આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે, બધું કરે છે, છતાં પણ તેનાથી અલિપ્ત રહે છે, તેમને કંઈ બંધન લાગતું નથી. આમ ભગવાન છે એ સર્વ કારણોના કારણ અને પરમ ભોગતા છે, જે ભાવાર્થમાં 5.29 શ્લોકનું કહેવામાં આવ્યું છે. આ 5.29 શ્લોક કયો છે? હરે કૃષ્ણ. સોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોકમહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાંતિમ પૃચ્છતિ. હરે કૃષ્ણ. હરિ બોલ. એટલે આમાં ભગવાન કહે છે કે બધા પ્રકારના યજ્ઞ અને તપસ્યાના અંતિમ ભોગતા છે એ ભગવાન છે. આપણે ઘણીવાર કેવું થાય કે આપણે છે ને પોતે અજ્ઞાનના કારણે એવું માની લઈએ કે આ કાર્યનું ફળ મળ્યું, આ કાર્યનું ફળ મારા કારણે મળ્યું છે, આપણે પોતાને કરતા માની લઈએ છીએ. પરંતુ સાચું તો એ છે કે આપણે તો માત્ર સેવક છીએ. જ્યારે આપણે કંઈ પણ કરીએ, કંઈ પણ કમાઈએ, કંઈ પણ ઘરે કાર્ય કરીએ, જો એ કાર્યમાં કૃષ્ણને સેન્ટરમાં રાખીએ ને તો એ કાર્ય પૂર્ણ થશે. પછી અહીં કહ્યું છે સર્વલોક મહેશ્વરમ એટલે કે બધા લોક, આખા બ્રહ્માંડના માલિક છે ભગવાન છે. જીવ જ્યારે આ બધું સમજી જાય છે કે અહીં મારું કંઈ જ નથી, બધું ભગવાનનું છે, એટલે કે ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, આવી જ્યારે ભાવના જીવ કેળવે છે ત્યારે તેના મનમાં લોભ, મોહ બધું દૂર થાય છે. અને સુહૃદ સર્વભૂતાનામ એટલે આપણા હૃદયમાં બિરાજમાન તે સૌથી પ્રિય મિત્ર ભગવાન છે. ભૌતિક જગતમાં આપણે ઘણા મિત્ર હશે, પરંતુ જ્યારે એ બધા મિત્ર છે ને સ્વાર્થને કારણે બદલી જાય છે, પરંતુ આપણા હૃદયમાં બિરાજમાન પરમાત્મા એ ક્યારેય બદલતા નથી. આપણે બહુ બધી ભૂલો કરીએ છીએ, આપણે જન્મીએ ત્યારથી અત્યાર સુધી ઘણી ભૂલો કરીએ છીએ, તો પણ તે હંમેશા આપણું સારું વિચારે છે અને એ આપણને કહે છે તું પાછો ગોલોકધામમાં આવી જા, તું પાછો ગોલોકધામમાં આવી જા. પણ આપણે જ છીએ કે આપણે આ અજ્ઞાનતામાં છીએ, આપણે અજ્ઞાનના અંધકારમાં ફસાયેલા છીએ અને આ માયામાં સપડાયેલા છીએ. એટલે માયાને કારણે આપણે એમ વિચારીએ છીએ કે હું જ અહીં બધું કરું છું, અને માયાને પણ આ બાબતની ખબર હોય છે, પણ છતાં પણ તે માયા છે પોતાના મોહક પ્રભાવથી આ આત્માને વિસ્મૃત કરે છે અને ભ્રમમાં રાખવાનું કાર્ય કરે છે. એટલે આવું કામ કરે છે. પરંતુ જીવને જ્યારે ખબર પડી જાય, જીવ જ્યારે ભગવાનના સ્વામિત્વનો સ્વીકાર કરે, જ્યારે શરણાગતિ સ્વીકારે, ત્યારે જ્ઞાત્વામાં શાંતિ મુચ્છતી, ત્યારે જીવને શાંતિ મળે છે. એટલે આમ ભક્તિના કાર્યની શરૂઆત છે એ શરણાગતિથી થાય છે. એટલે
શરણાગતિ એ મહત્વની છે પ્રક્રિયા. આપણે ભગવદ્ ગીતામાં પણ જોયું ને, જ્યારે અર્જુન છે એ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે, પછી જ ભગવાન છે એમને ઉપદેશ આપવાનું શરૂઆત કરે છે. આમ ભક્તિમાં શરણાગતિનું ખૂબ મહત્વ છે. આ શરણાગતિની ઉત્તમ વ્યાખ્યા આપણે ભક્તિ રસામૃત સિંધુમાં પણ આપેલી છે. તો કેવી શરણાગતિ હોવી જોઈએ? તો કે અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્મ અનાવૃતમ આનુકૂલ્યેન કૃષ્ણાનું સેવનમ ભક્તિ ઉત્તમા. એટલે કે કેવી? તો કે કોઈ પણ અભિલાષા, ધન, પદ, પ્રતિષ્ઠા, એવી કોઈ પણ અભિલાષા નહીં રાખવાની. જ્ઞાન તો કે શુષ્ક જ્ઞાનના તર્ક વિતર્ક, કે ભગવાન આવા છે, ભગવાન તેવા છે. કર્મ એટલે કે સકામ કર્મની આશા વગરની. આનુકૂલ્યન એટલે ભગવાન કૃષ્ણને અનુકૂળ હોય તેવી વસ્તુઓનો સ્વીકાર કરવાનો. અને પ્રતિકૂળ એટલે ભગવાન કૃષ્ણને પ્રતિકૂળ હોય તેવી વસ્તુનો અસ્વીકાર કરીએ. જ્યારે આવી ભક્તિ કરીએ તો એ ભક્તિ છે એ ઉત્તમ કહેવાય છે. તો હવે આ ભક્તિ ખાલી કરવાથી શું આપણે એમ કહી દઈએ કે હું ભગવાનની શરણાગતિ સ્વીકારું અને ભગવાનની ભક્તિ કરું, શું તો આપણે ભક્તિ કરી લઈશું? ખાલી શરણાગતિ એમ કહીએ કે હું ભગવાનને શરણ થઈ ગઈ તો આપણે ભક્તિ કરી લઈશું? તો કે નહીં. તો અહીં ભાવાર્થમાં કહ્યું છે કે તે પ્રમાણે આચરણ કરવાથી. તો કે કેવું આચરણ? તો કે તત્ કર્મ પ્રવર્તનાથ. તો કે ઉપદેશામૃતમાં પણ આના માટે કહેવામાં આવ્યું છે, ઉત્સાહાત નિશ્ચયાત ધૈર્યાત તત્ કર્મ પ્રવર્તનાત સંગ ત્યાગસ્તો વૃત્તે ષડભીર ભક્તિ પ્રસિદ્ધ્યતિ. તો કે આ 6 જે છે એ મેઇન આચરણો છે, જે આપણા જીવનમાં ઉતારીએ તો આપણે ભક્તિમાં પ્રગતિ કરી શકીએ છીએ. તો આ તત્ કર્મ પ્રવર્તનાત માટે શું કરવું જોઈએ? તો કે આપણે ગુરુની આદેશોનું પાલન કરવું જોઈએ, આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, 16 માળા જપ કરવા જોઈએ, ભગવદ્ ગીતા ભાગવતમનું નિત્ય શ્રવણ કરવું જોઈએ. આવા બધા આપણા જે છે 4 નિયમોનું પાલન કરવું જોઈએ. આવા બધા નિયમો આપણા જીવનમાં ઘડવા જોઈએ, જેના કારણે આવી રીતે આચરણ કરી શરણાગતિ સ્વીકારી તો આપણે ભક્તિમાં આગળ વધી શકીશું. અને ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે 18.65માં, મન્મનાભો મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મેં. એટલે ભગવાન પણ કહે છે કે તું તારું મન મારામાં પોરો અને તે મુજબ કર્મ કર. આ આચરણ જ જીવને છે માયામાંથી બચાવે છે. તો આ માયામાંથી આપણે બચવું હોય તો આપણે શું કરવાનું? તો કે આપણે છે 8-8-8 એવી રીતે 8-8 કલાક ડિવાઈડ કરવાની. તો કે 8 કલાક છે આપણા સુવા માટે, 8 કલાક આપણે બીજા કાર્ય કરવા માટે, અને 8 કલાક છે એ આપણે ભક્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ પ્રમાણે આચરણ કરીશું તો આપણે છે એ આપણું સાચું સ્વરૂપ શું છે એ જાણી શકીશું. અને જ્યારે આપણે આ સાચું સ્વરૂપ જાણી શકીશું ત્યારે આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકીશું. આપણે એક એક્ઝામ્પલ લઈએ તો એક છે લોખંડ છે, એને અગ્નિમાં નાખીએ તો લોખંડને બહુ બધી વાર અગ્નિમાં આપણે રાખીએ છીએ તો એ એના જેવું જ સ્વરૂપ ધારણ કરી શકે છે. આપણને ખબર નથી પડતી કે આમાં અગ્નિ કઈ છે અને લોખંડ કયું છે. એવી રીતે જ્યારે જીવ છે એ ભગવાનની સેવામાં પૂરવાય છે ત્યારે તે ભગવાન જેવું સચ્ચિત આનંદમય સ્વરૂપ ધારણ કરે છે. હવે આ જે છે આપણે ભક્તિના કાર્યની શરૂઆત કરીએ, આ આચરણ કરીએ તો આ જે છે આપણે એકલા કરી શકીએ? આપણે એકલા આ પથ ઉપર ચાલવું સહેલું છે? તો કે નહીં. આ એકલા આપણે એમ થાય કે હું એકલા આવી રીતે કરી લઉં તો થતું નથી. આ માટે આપણે સાધુ સંઘની આવશ્યકતા છે, ગુરુની અનિવાર્યતા મળે છે. આપણે ભક્તિના 9 તબક્કા છે, આદો શ્રદ્ધા સાધુ સંઘ, એમાં બીજું આવે છે સાધુ સંઘ. આ સાધુ સંઘ વિના ભક્તિનું બીજ ક્યારે વૃક્ષ થતું નથી. અહીં પહેલા હું જ્યારે ઇસ્કોન મેંગલુરુમાં નહોતી આવી ને ત્યારે મને એમ થતું કે હું મારી જાતે ભગવદ્ ગીતા વાંચી લઈશ અને મને મીન્સ કે મને જ્ઞાન પ્રાપ્ત થાય, પણ મારે એવું થતું નહોતું. મને કંઈ ખબર નહોતી પડતી. જ્યારે હું અહીં આવી ઇસ્કોન મેંગલુરુમાં, જ્યારે મારે બધા ભક્તોનો સંગ થયો, શુદ્ધ ભક્તો પાસેથી શ્રવણમ કર્યું, ત્યારે ખબર પડી કે ભગવદ્ ગીતાનો મેઇન ઉદ્દેશ શું છે, કેવી રીતે આમાં કહેવા માંગે છે એ ખબર પડે છે. આ માટે આપણે સાધુ સંઘની ખૂબ અનિવાર્યતા છે. અહીં કહેવામાં આવ્યું છે કે જીવનું સ્વરૂપ શું છે અને જીવના સ્વરૂપને માયામાંથી કેમ મુક્ત કરવું. તો આ માયામાંથી મુક્ત કરવા માટે આપણે નૈગમ જ્ઞાનની જરૂર પડે છે. આ નૈગમ જ્ઞાન એટલે કે વૈદિક જ્ઞાનની જરૂર પડે છે. તો આ વૈદિક જ્ઞાનની શરૂઆત ક્યાંથી શરૂ થાય છે? તો કે જીવ છે એ મુખ્યત્વે પંચકોષો, આપણે પંચકોષો ભગવદ્ ગીતામાં ભળી ગયા છે. આ પંચકોષોમાં અહીં નૈગમ જ્ઞાનની ક્યાંથી શરૂઆત થાય છે તો એ આપણે સમજીશું. તો અહીં પહેલું જે પ્રાથમિક સ્તર છે આપણો અન્નમય કોષ. તો અન્નમય કોષમાં છે ને જીવ છે એવું
વિચારે છે પોતે આ પ્રાથમિક સ્તર છે. અહીં જીવ વિચારે છે કે અહીં આપણું અન્ન પર જ ટકેલું છે. જીવ એમ વિચારે કે હું આ દેહ છું, મારે ખાવું પીવું, એમ જ જીવ વિચારે છે. તો આને શુદ્ધ કરવા માટે આપણે પ્રસાદમ સ્વીકારી શકીએ છીએ. બીજો આવે છે પ્રાણમય કોષ. અહીં મનુષ્ય સમાજમાં ટકી રહેવા અને ઇન્દ્રિય તૃપ્તિ માટેના કાર્ય કરે છે. આ બધા કાર્યો જો આપણે કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કરીએ ને તો આ સ્તર શુદ્ધ થાય છે. ત્રીજો આવે છે મનોમય કોષ. અહીં જીવ છે માનસિક અટકળો લગાડે છે, મન વિચારો મનોરથો કરે છે. અહીંયા મારું છે, હું આ શરીર છું એવું પોતે માને છે. ચોથું આવે છે વિજ્ઞાનમય કોષ. અહીં બુદ્ધિ અને વિવેક શરૂ થાય છે. અહીં જીવ સમજે છે કે પોતે શરીર નથી પરંતુ પોતે આત્મા છે. આ સ્તરે અહીં નૈગમ જ્ઞાન એટલે કે શાસ્ત્રીય જ્ઞાન શરૂ થાય છે. એટલે કે અહીંથી ગુરુની ભૂમિકા શરૂ થાય છે. ગુરુ શિષ્યને બદ્ધ માયામાંથી છોડાવી અને ભગવાનના સ્વરૂપમાં જોડે છે. એટલે ગુરુની કૃપાથી જ્યારે આપણને કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. આપણે રોજ જે સવારમાં મંગળા આરતીમાં પણ ગાઈએ છીએ, યસ્ય પ્રસાદા ભગવત પ્રસાદા, યસ્ય પ્રસાદાન ગતિ કુતોપી, ધ્યાયન્સ્તુ વંસ્તસ્ય યસ્ય સ્ત્રી સંધ્યા, વંદે ગુરો શ્રી ચરણારવિંદ. એટલે જ્યારે ગુરુની કૃપા મળે ત્યારે જ કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. બાકી આપણને એકલા કરી લેવાથી, ભક્તિ કરવાથી કૃષ્ણની પ્રાપ્તિ થતી નથી. અને ચૈતન્ય ચરિતામૃતમાં પણ કહેવામાં આવ્યું છે, બ્રહ્માંડ ભમિતે કોન ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ પ્રસાદ પાય ભક્તિ લતા બીજ. એટલે ભક્તિનું બીજ ગુરુ અને કૃષ્ણની કૃપાથી જ મળે છે. આમ ભક્તિનું બીજ છે એ આપણે બીજમાંથી વૃક્ષની શરૂઆત કરીએ અને આપણને ભક્તિનું બીજ મળે છે ત્યારે આપણે જીવની છે આનંદમય કોષની શરૂઆત થાય છે. આમાં આત્માની શુદ્ધ અવસ્થા છે. અહીં જીવ ભગવાનનો સાક્ષાત પ્રેમ અને આનંદનો અનુભવ કરે છે. અહીં જીવ અને ઈશ્વર વચ્ચેનો શાશ્વત સંબંધ પ્રગટ થાય છે. આમ આ પંચકોષ છે એ જીવની ચેતનાની સીડી છે અને નિગમ જ્ઞાન છે એટલે કે વૈદિક જ્ઞાન આ સીડી ચડવા માટેનો પ્રકાશ છે અને આધ્યાત્મિક ગુરુ છે એ માર્ગદર્શક છે. અહીં કહેવામાં આવ્યું છે શબ્દ એક છે ગુરુ શિષ્ય પ્રયોજનમ. એ શબ્દ બહુ મહત્વનો છે. અહીં ભાવાર્થમાં કહ્યું છે કે અધિકૃત આધ્યાત્મિક ગુરુ ઈચ્છે છે કે તેમનો શિષ્ય ભગવાનની દિવ્ય સેવા કરવાની વિધિનું જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે અહીં ગુરુ નિષ્ઠા વિશે કહેવામાં આવ્યું છે. ગુરુ કેવા હોવા જોઈએ, તેમની લાયકાત શું છે તે કહેવામાં આવ્યું છે. તો ગુરુ એ નથી કે જે શિષ્ય પાસેથી ધન કે પ્રતિષ્ઠાની ઈચ્છા રાખે, પણ જે શિષ્યને ભગવાનની દિવ્ય સેવામાં પ્રવૃત્ત કરે, ભક્તિ શીખડાવે તેવા ગુરુ હોવા જોઈએ. અત્યારે સમાજમાં ઘણા બધા પોતે ગુરુ માનીને બેઠા હોય છે, પરંતુ તેમને ખબર જ નથી કે ભગવાન કોણ છે, ભક્તિ કોની કરવી જોઈએ. તે પોતાનું પદ પ્રતિષ્ઠા વધારવાની લાલસા રાખે છે કે પછી ધન મેળવવાની લાલસા રાખે છે. તે બીજાને કર્મકાંડી વિષયનું જ્ઞાન આપી અને પોતે એમની પાસેથી ધન મેળવે છે. અને અત્યારે એવા સમાજમાં ઘણા બધા લોકો પણ છે કે જે પોતે છે એ ગુરુને પોતે પરમ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ એવું બધું કહીને સંબોધે છે અને પોતે ભગવાનની જેવી જ એમને પદવી આપે છે. અહીં આપણે કહીએ તો એ પોતે પોતાના સદગુરુ કહે છે. તે પર્યાવરણને બચાવે છે, નદીઓને બચાવે છે, પર્વતોને બચાવે છે. તો શું તે સાચા ગુરુ છે? તે પોતે પોતાની આગળ આવી પદવી લગાવતા હોય છે. તે વેદોના શ્લોકો પટપટ બોલતા હોય છે. તો એ ખાલી વેદોનો શ્લોકો બોલવાથી શું એ ગુરુ કહેવાશે? તો કે નહીં. ગુરુ બનવા માટેની લાયકાત શું છે? તો કે ગુરુ છે એ શિષ્યને સાચો રસ્તો બતાવે, આત્મ સાક્ષાત્કારનો સાચો માર્ગ બતાવે, તે શાસ્ત્રોનું સાચું જ્ઞાન બતાવે, ભગવાનની સેવા કેમ કરવી જોઈએ, ભગવાન કોણ છે તે બતાવે છે. એમને ગુરુ કહેવાય છે. તો ગુરુની લાયકાત શું છે? જે કૃષ્ણ તત્વને સાચી રીતે જાણતા હોય, જે ચાર આપણી ઓથેન્ટિક ગુરુ શિષ્ય પરંપરા છે એમાંથી આવતા હોય, જેમને શાસ્ત્રીય જ્ઞાન મેળવ્યું હોય અને શિષ્યને પણ આ શાસ્ત્રીય જ્ઞાન આપી શકતા હોય, તે ગુરુ કહેવાય છે. અને જે છે આપણે ઉપદેશામૃતમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે 6 વેગોને કાબુમાં રાખી શકતા હોય. આ ઉપદેશામૃતનો શ્લોક કયો છે જે 6 વેગોને કાબુમાં રાખી શકતા? વાચો વેગમ, મનસા ક્રોધ વેગમ, જીવા વેગમ, ઉદરપ્રસ્થ વેગમ.
એતાન વેગાન યો વિષહેત ધીરે સર્વાપીમમ ચ પૃથ્વી શિષ્યયાત. એટલે આ જે 6 વેગોને કાબુમાં રાખી શકતા હોય તે ગુરુ બનવા માટેના લાયક છે. આમ ગુરુનું કાર્ય શિષ્યને સાધના ભક્તિથી પ્રેમ ભક્તિ સુધી લઈ જવાનું છે. અને કૃષ્ણ તત્વ કેવી રીતે મળે, કેવી રીતે આપણું સાચું જ્ઞાન મળે છે, તે ગુરુની લાયકાત હોય છે. પછી અહીં કહ્યું છે શિષ્ય પણ જાણતા હોય છે કે તેમણે આત્મ સાક્ષાત્કાર કરી ચૂકેલા મહાત્માઓ પાસેથી જીવ અને ઈશ્વર વચ્ચેના શાશ્વત સંબંધો વિશે શીખવાનું. તો કહી શિષ્યની લાયકાત શું છે, શિષ્યએ કેવી રીતે ગુરુ પાસે જવું જોઈએ? તો શિષ્યએ સ્વીકારવું પડે કે પોતે અપૂર્ણ છે અને તેને ગુરુની જરૂર છે. ભગવદ્ ગીતા 4:34 કહ્યું છે, તદ્વિતિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા પ્રેક્ષ્યન્તે જ્ઞાન જ્ઞાનિન તત્વદર્શિન. એટલે શિષ્ય ત્યારે જ શીખી શકે જ્યારે તે નમ્રતાથી ગુરુની શરણાગતિ સ્વીકારે. એટલે ગુરુને શરણાગત થઈ તેમની વાણી સેવા, વપુ સેવા કરે, તેમના ઉપદેશોનું પાલન કરે. આમ આપણે પણ ભગવાન વચ્ચેનો શાશ્વત સંબંધ જાગૃત કરવા માટે આપણા જીવનમાં ગુરુની આવશ્યકતા છે. આ ગુરુની આવશ્યકતા માટે આપણે પણ જીવનમાં અહીંયા ઘણા બધા એવા ભક્તો હશે કે જે શેલ્ટર લેવા માટે પણ કેપેબલ છે, તેમને શેલ્ટર લેવું જોઈએ. અને જેમને શેલ્ટર લઈ લીધું હોય, 16 માળા જપ કરતા હોય, તેમને દીક્ષા માટે આગળ આવવું જોઈએ, જેથી કરીને આપણે બધાની ભક્તિમાં પ્રગતિ થઈ છે. અહીં ભાવાર્થમાં કહ્યું છે તે પ્રમાણે જ્ઞાનનો પ્રસાર કરવા માટે એ આવશ્યક બની જાય છે કે વેદોમાં વર્ણિત જ્ઞાનના બળે ભૌતિક પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જાય. તો અહીં આ જ્ઞાનનો અર્થ માત્ર શ્લોકો જાણવા કે વેદો જાણવા નથી, પરંતુ ભૌતિક પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું, એટલે કે જે ઇન્દ્રિય તૃપ્તિ છે તેમાંથી નિવૃત્ત થવું. અહીં નિવૃત્તિ એટલે કે જવાબદારી છોડવી નહીં, પરંતુ આપણી આસક્તિ છોડવાની છે. હવે આપણે વિચારવું જોઈએ કે આપણા જીવનમાં એવી કઈ ભૌતિક બાબત છે જે આપણા સાચા સ્વરૂપને ઓળખતા અટકાવે છે. અહીં આ વૈદિક જ્ઞાન છે એ જીવને શીખવે છે કે બધું જ ભગવાનનું છે. એટલે વ્યક્તિ આપોઆપ જ બીજાની સંપત્તિ કે ભૌતિક ભોગો પ્રત્યે આપોઆપ ઉદાસીન બને છે. જો કોઈ પોતાને બહુ જ્ઞાની કે વેદોના પંડિત કહેતા હોય તો પણ તેમનામાં ભૌતિક આસક્તિ ઓછી ન થાય તો તે જ્ઞાન માત્ર ભાર સમાન છે. આમ આ જ્ઞાન એટલે કે નૈગમ જ્ઞાનનો હેતુ દુનિયામાં નામ કમાવાનો કે કંઈક મેળવવાનો નથી, પરંતુ પરમેશ્વરને પામવાનો છે. આ માટે આપણે શ્રીમદ ભાગવતમમાં પણ સરસ શ્લોક છે કે આપણે ધર્મનો હેતુ શું છે, સાચો ધર્મ કયો કહેવાય? તો 1.2.6 કહ્યું છે, સવ્વે પુંસા પરોર ધર્મા યતોર ભક્તિ અધોક્ષજે અહેતુકીય પ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધ્યતિ. અહેતુકી એટલે કે કોઈ પણ સ્વાર્થ વિનાની, અપ્રતિહતા એટલે કે કોઈ પણ ભૌતિક અવરોધો વગરની. આ મનુષ્યનો પરમ ધર્મ એટલે કે નૈગમ ધર્મનો આ સાર છે. આમ આ શ્લોકમાં કેવળ માહિતી નથી મળતી, પણ જીવાત્માના ઉદ્ધારનો સંપૂર્ણ માર્ગ મળે છે. તેમના મુખ્ય 3 વિષયો છે, જે છે પહેલું છે આત્મ સાક્ષાત્કારનું વિજ્ઞાન, એટલે કે જીવનું સાચું સ્વરૂપ આ ભૌતિક શરીર નથી, પરંતુ તે પરમેશ્વરનો શાશ્વત અંશ છે, સેવક છે. આમ આ પંચકોશના જોડાણ પરથી જાણી શકાય છે કે જીવ જ્યારે ગુરુના જ્ઞાન દ્વારા વિજ્ઞાનમય સ્તરે પહોંચે છે ત્યારે જ તે જાણી શકે છે તેનું મૂળ સ્વરૂપ આનંદમય સ્વરૂપ છે. આમ ગુરુ આપણા હૃદયમાં, આપણે કહીએ છીએ ને, દિવ્ય જ્ઞાન રીતે પ્રકાશિતો, એટલે કે આપણા હૃદયમાં દિવ્ય જ્ઞાન પ્રગટ કરે છે અને આપણને કૃષ્ણ સાથે જોડે છે. પછી બીજું છે ગુરુ શિષ્ય સંબંધનું પ્રયોજન, એટલે કે ગુરુ અને શિષ્યના મિલાપનો એકમાત્ર હેતુ આ લૌકિક સફળતા નહીં, પરંતુ નૈગમ જ્ઞાન પ્રાપ્ત કરી ભૌતિક અજ્ઞાનતાને દૂર કરવાનો છે. જેવી રીતે આપણે જોવા જઈએ તો નાનું બાળક છે, એમને ખબર નથી હોતી કે એમના માટે સારું શું, ખરાબ શું, એને આપણે માતા પિતાની જરૂર પડે છે. એવી રીતે આપણે પણ બદ્ધ જીવ છીએ, આપણને ખબર નથી કે સાચો રસ્તો શું છે, આપણા માટે સારું શું છે. આ માટે આપણે ગુરુની આવશ્યકતા પડે છે. આ ગુરુની આવશ્યકતા, ગુરુ દ્વારા જ આપણે આ પંચકોશ એટલે કે માયામાંથી મુક્ત થઈ શકીએ છીએ. હવે ત્રીજું છે ભૌતિક નિવૃત્તિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિ. તો આ સાચું જ્ઞાન એ છે જે મનુષ્યને ઇન્દ્રિય તૃપ્તિ એટલે કે અન્નમય, પ્રાણમય, મનોમયમાંથી નિવૃત્ત કરે અને ભગવાનની દિવ્ય સેવામાં પ્રવૃત્ત કરે. આમ
આપણે ગુરુની પ્રસન્નતાથી જ આ ભવસાગર પ્રાપ્ત થાય છે. એટલે કે ગુરુ નિવૃત્તિ એ છે કે ગુરુની પ્રસન્નતા વગર આપણને ભૌતિક પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મળતી નથી. આ માટે શ્રી વિશ્વનાથ ચક્ર આપણે નરોત્તમ દાસ ઠાકોર દ્વારા આપણે રોજ ગાઈએ છીએ ગુરુ વંદના, જે ગાઈએ છીએ શ્રી ગુરુ ચરણ પદ્મા કેવલ ભગતિ સમા બંધુ મુઈ સાવધાન માતે યાહાર પ્રસાદે પાઈ એવ ભવતોરીએ આશા કૃષ્ણ પ્રાપ્તિ હોય જહા હોય તે. એટલે ગુરુની કૃપાથી જ સંસારમાંથી નિવૃત્તિ મળે છે, આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ છીએ અને કૃષ્ણ મળે છે. આમ ગુરુની કૃપા વગર આ માયા એટલે કે પંચકોશના પડને આપણે તોડી શકતા નથી. આ માટે આપણે જીવનમાં ગુરુને આપણે રોજ જે વંદન કરીએ છીએ, એમને ગુરુ પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમ આ વિદુરજીએ જે મૈત્રેય મુનિને પ્રશ્ન પૂછ્યા તેમ આપણે પણ જીવનમાં અધિકૃત આધ્યાત્મિક ગુરુ સ્વીકારવા જોઈએ. આપણે એમની પાસેથી દીક્ષા મેળવવી જોઈએ, શેલ્ટર સ્વીકારવું જોઈએ અને આ દીક્ષા મેળવી સાધના ભક્તિમાં વધુ ઉન્નતિ કરવી જોઈએ અને ધીરે ધીરે આ પંચકોશોમાંથી ઉપર ઉઠવાની ટ્રાય કરવી જોઈએ, જેથી આપણા જીવનમાં પણ જો આ પ્રલય જેવી સ્થિતિ આવે તો આપણી પાસે એક એવું આધ્યાત્મિક ભાથું હોવું જોઈએ જે આપણને ભગવાન સાથે જોડી રાખે. આવું આધ્યાત્મિક ભાથું ગુરુ વિના એટલે કે સાધુ સંઘના ભક્તોના સંઘ વગર પ્રાપ્ત થતું નથી. હરે કૃષ્ણ. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. જો કંઈ મારાથી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. હરે કૃષ્ણ. જો કંઈ કોઈને પ્રશ્ન હોય કે કોઈને કંઈ આમાં ઉમેરવું હોય તો ઉમેરી શકે છે. હરે કૃષ્ણ. Hare Krishna. Thank you, Mataji, for fabulous class. Thank you. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અમરીશ પટેલ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હા. વિક્રમી કૃષ્ણ પ્રભુજીએ સુદામા સેવા કરી છે. તે સિવાય ગીતા ચરણિયા માતાજીએ તેમના સસરાના પુણ્યતિથિ નિમિત્તે સુદામા સેવા કરી છે. વિજય ઝાલા માતાજી અને જયદીપસિંહ ગોયલ પ્રભુજીએ પણ સુદામા સેવા કરી છે અને નીલંબરી દયાન્વિતા માતાજીએ તેમની ડોટરના 10th ના એક્ઝામ નિમિત્તે બ્રહ્મ ભોજનની સેવા કરેલી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે આ બધા ભક્તોને ભગવાન કૃષ્ણના ચરણમાં નૈષ્ટિકી ભક્તિ મળે એની માટે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. હરે 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 કૃષ્ણ 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 હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ રામ હરે હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. દંડવત પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ માતાજી. દંડવત પ્રણામ. Hare Krishna, Mataji. હરે કૃષ્ણ. Hare Krishna.